ખેડૂત મિત્ર, આપણે જે પ્રશ્ન હોય એ પૂછો. આપણી ઓળખાણ નહીં આપતા, બોલો. સાહેબ અમારે જે સર્કલ ઓફિસર દ્વારા ખોટું પંચનામું થયું હતું અને એના વિરુદ્ધ અમે અરજી આપેલી ડીવાયએસપી સાહેબને, અમારા આસિસ્ટન્ટ કલેક્ટરે કહેલું. બરોબર છે. એટલે અમે 10-15 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ. એટલે ઓલા જે સર્કલ ઓફિસર ની છે એમ અમારો પેલો નિવેદન સાહેબે લીધું, પીઆઈ સાહેબે, અને સામે એમનું નિવેદન લીધું. બરોબર છે. પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરતા નથી. કાલે તો અમે એમને સ્થળ ઉપર લઈ ગયા સાહેબને, પીઆઈ સાહેબને નહીં, અને કીધું સાહેબ આ દેખો, આ માપ કરો, 40 મીટર છે કે આ 400 મીટર છે. બરોબર છે. એટલે કે એ અંદાજિત લખ્યું છે. કીધું પણ સાહેબ અંદાજિત લખ્યું હોય તો 400 મીટર ને 40 માં તો ડિફરન્ટ હોય ને સાહેબ. હા હોય, 40 ના 80 થાય તે સુધી સમજી હાલો, પણ કાઈ 10 ગણું થાય થોડું હાલે. એ તો માલાભાઈ ઇન્ટેન્શન જ છે, ખરાબ બુદ્ધિથી કરેલું કૃત્ય જ છે, ગેરકાયદેસરનું કૃત્ય જ છે. એટલે સાહેબ એમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ શકે આવી કાયદામાં? થઈ શકે. હા, તો એના માટે હવે મારે શું કરવું સારું છે? જો સાંભળો, કાગડો કાગડાની માટી નો ખાય એવો શબ્દ સાંભળેલો છે? હા સાહેબ. એટલે એક અધિકારી બીજાનું છાવરશે. હા સાહેબ. માટે એનાથી ઉપરી અધિકારી પાસે જાઓ, સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જાઓ અને ફરિયાદ આગળ લઈ જાઓ. બરાબર. અને એકવાર એફઆઈઆર કરાવો એટલે એને ખબર પડે, કોઈ બીજા ખેડૂતોને આવી રીતે હેરાન ન કરે. અને સત્તાનો દુરુપયોગ કર્યો કહેવાય. હા સાહેબ. અને સત્તાનો દુરુપયોગ કરે તો એને એનું ભાન કરાવવું જોઈએ. બરાબર. અને ન સાંભળે તો છેલ્લે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની થાય. કોર્ટ એટલે આપણી જે સ્થાનિક કોર્ટ હોય કે ઉપર સાહેબ હાઈકોર્ટમાં? સ્થાનિક કોર્ટ, હાવ ટ્રાયલ કોર્ટ જ લેવાની. સમજી ગયા. પહેલા તો સુપ્રિન્ટેન્ડન્ટ લેવલે ઉપર જ જાઓ. બરાબર. દરેકની અંદર એનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય, સુપ્રિન્ટેન્ડન્ટનું કામ જ ફરિયાદ સાંભળવાનું છે. બરાબર. હા, આ સાહેબ જાઓ એને કાયદાનું ભાન કરાવડાવો, એને ખબર પડે. ના બરાબર. અને આ સાહેબ આની અંદર શું છે, મને એવું કહે છે કે અમે હજી કોઈ લાયસન્સ સર્વે લાવીને માપ કરાવશું. એટલે કીધું સાહેબ આપણે હાથે ટેપ પટ્ટીએ માપી લ્યો ને, અમે તમને બતાવો આ ડિસ્ટન્સ જોઈ લ્યો તમે કે આટલો ડિસ્ટન્સ થાય છે. એટલે કે અમે સર્વેર લાવીને સર્વેર માપશે, પછી સ્થળ સ્થિતિનું અમને ઓલું આપશે, પછી અમે એ તો બરાબર છે. કાયદાકીય જોગવાઈ પ્રમાણે સર્વેનું માપ છે એ માન્ય રહે. બરાબર. બરાબર. એટલે એની રાહ જોવા કે સાહેબ હવે ઉપર જતા રહો? પહેલા તો આની પર ફરિયાદ દાખલ કરો અને પછી ઓલી સર્વેની પ્રક્રિયા કરો માપ માટેની, એની અરજી સાથે ચલાવો. બરાબર. હા, એટલે હવે એસપી સાહેબને જ મળી લે, કોણ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ઓફિસર? હા, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જ મળો અને ફરિયાદ દાખલ કરાવવાનું કયો કે આ ફરિયાદ લેતા નથી એમ. હા, બરાબર છે. પેલા કમિશનરને આપી અરજી? ના સાહેબ, ડીવાયએસપી સાહેબને આપી છે. બસ અને ડીવાયએસપી ને મળી લ્યો. બરાબર. અને પછી ડીવાયએસપી મળ્યા પછી જો કઈ રિઝલ્ટ ન આવે તો સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં ફરિયાદ આપી દો. હા, ડીવાયએસપી સાહેબને 2 વાર મળ્યા છે, એટલે ઈ કે તમારે ત્યાં રૂબરૂ સ્થળમાં આવશે ને કરશે, પણ હજી સુધી કોઈ થયું નથી સાહેબ. હા, કાઈ વાંધો નહીં, આગળ પ્રક્રિયા કરો, થશે. થેન્ક યુ સાહેબ. ભલે, આવજો ભાઈ. ખેડૂત મિત્રો, જ્યારે બને ત્યાં સુધી હું કોઈ ખેડૂતને અધિકારી સામે વિવાદમાં ઉતરવાનું કહેતો નથી, પણ અધિકારી જ્યારે પોતાની નીતિમત્તા ચૂકી જાય, એટલે માવતર જ્યારે કમાવતર થાય તો આપણે છોરું કછોરું ગણીએ, પણ માવતર કમાવતર થવું જોઈએ નહીં. આજે ઉપરી અધિકારી જે છે એના સત્તાનો દુરુપયોગ કરે તો બને ત્યાં સુધી આપણે હાથ જોડીને ઊભા રહીએ. પણ જ્યારે 40 મીટરનું 400 મીટર લખી નાખે બીજાની ફેવરમાં, ત્યારે દેખીતું છે કે એનું ખીચું કંઈ ગરમ થયું છે? એમને તો કંઈ ભૂલ કરતા જ નથી. અને આવી કરેલી ભૂલોનો ભોગ એ બનવા જ જોઈએ, જેથી કરી અને બીજા નિર્દોષ લોકો ઉપર આ રીતે એના અધિકારનો દુરુપયોગ ન કરે અને બીજો નિર્દોષ વ્યક્તિ જે ફસાય નહીં. એના માટે ક્યારેક કોઈ સમજદાર વ્યક્તિ હોય તો એને આકરા પગલાં પણ ભરવાની હું સલાહ આપતો હોઉં છું.